તો મિત્રો આજે આપણે વાત કરીએ ઢીંચણના સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર મેનિસ્કસ એટલે કે ગાદી વિશે. ગાદી હોય છે શું? આ ઢીંચણનો એક્સરે છે. ઉપરનું હાડકું, નીચેનું હાડકું. આ જે બે હાડકા વચ્ચે જગ્યા દેખાય છે એ જગ્યામાં ભગવાને ગાદી આપેલી હોય છે, એક અંદરની તરફ અને એક બહારની તરફ. આ રીતે મીડિયલ મેનિસ્કસ અને લેટરલ મેનિસ્કસ. હવે આ મેનિસ્કસનું ફંક્શન શું? જ્યારે બી આપણે ચાલીએ, ઉઠીએ, બેસીએ, હાઉસહોલ્ડ એક્ટિવિટી કરીએ, સ્પોર્ટ્સ રમીએ, ત્યારે ઢીંચણ પર જેટલા પણ જર્ક આવે છે, જેટલા પણ શોક આવે છે, એ શોક અબ્ઝોર્બ કરવાનું કામ આ કરે છે. એટલા માટે ઢીંચણનું સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે. જ્યારે પણ એક્સિડન્ટ થાય, ટ્વિસ્ટિંગ થાય, કોઈ સ્પોર્ટ્સ ઇન્જરી થાય, ત્યારે આ ઢીંચણ પર એની કેપેસિટી કરતા લોડ વધારે આવવાના કારણે ઘણીવાર ગાદી ફાટી જતી હોય છે, જે એક્સરેમાં પકડાતું નથી. એટલે જ અમને દર્દીઓ કહે છે કે સાહેબ એક્સરે તો નોર્મલ છે, છતાં ઢીંચણમાં દુખાવો કેમ થાય? એવા કેસીસમાં જેમાં અમને લાગે એવા કેસમાં અમે MRI ની સલાહ આપતા હોઈએ, કારણ કે એક્સરેમાં આ તકલીફનું નિદાન થતું નથી. MRI કરાય અને જો મેનિસ્કસમાં ઇન્જરી હોય તો એની આર્થ્રોસ્કોપી દ્વારા યોગ્ય સારવાર કરી શકાય.